મારા ચરોતરના દરેક રહેવાસીઓ મને વિશ્વાસ છે કે મને નાનકડી એવી હેલ્પ કરશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ભલે હેલ્પ ના થાય તો કંઈ નહીં, પણ આ વિડીયોને બને તેટલો શેર કરી આગળ મોકલશો. એ થકી મારા બાબાને એક નવી જિંદગી મળી શકે તેવું છે. મિત્રો, હું આજે કોઈ સમાચાર લઈને નથી આવ્યો, બસ તમારી સમક્ષ એક મદદની પહેલ લઈને આવ્યો છું. મિત્રો, મદદની પહેલ છે એક 7 વર્ષના બાળકને થેલેસેમિયા જેવો ગંભીર રોગ છે અને તેની સારવાર માટે BMTની સર્વિસ કરાવવાની છે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની. અને તેના માટે તેઓને આર્થિક થોડાક સહયોગની જરૂર છે. મને મારા વ્યુઅર્સ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. હું આપને એક મદદની એક વિનંતી કરી રહ્યો છું આ વિડીયોના મારફતે. વાત કરી રહ્યો છું આણંદના લંભેલ ગામના વતની છે અલ્પેશભાઈ. અલ્પેશભાઈના તેમના પરિવારમાં એક 7 વર્ષનું તેમનું બાળક છે અને એ 7 વર્ષના બાળકને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી તે પીડિત છે. હાલમાં તેઓને એક BMTની મુંબઈની એક હોસ્પિટલમાં BMTની સર્જરી કરાવવાની હોવાથી તેમને થોડાક આર્થિક સહયોગ જરૂર છે. ગુજરાત સરકારે પણ તેઓને 5 લાખ રૂપિયા જેટલો આર્થિક સહયોગ કર્યો, જ્યારે મુંબઈના ટાટા ટ્રસ્ટે પણ તેઓને એક 15 લાખ રૂપિયા જેટલો આર્થિક સહયોગ કર્યો છે. પરંતુ હજી પણ તેમના જે આંકડો છે એ આંકડામાં પહોંચી શકે તેમ નથી અને આ જે મદદની પહેલ માટે તેઓ અર્બન ગુજરાત ખાતે આવ્યા. જાણીશું સીધા જ અલ્પેશભાઈ સાથે. અલ્પેશભાઈ, આપના બાળકનું નામ શું છે અને એને કઈ બીમારીથી પીડિત છે અને શું કહેશો આપ? મારું નામ છે અલ્પેશભાઈ દલપતભાઈ મેડા. હું લંભેલનો રહેવાસી છું, આણંદ જિલ્લાનું લંભેલ ગામ. અને મારો બાબો 7 વર્ષનો છે, જયરાજ, જે હાલમાં એને થેલેસેમિયા નામનું બીમારી છે, જે એને કોઈ દવા ગોળી કે એનાથી કોઈ આ ઈલાજ શક્ય નથી. એટલે અમારે અત્યારે કાશીબા હોસ્પિટલ જે વડોદરામાં છે ત્યાંની ટ્રીટમેન્ટ ચાલુ છે. એટલે હવે ત્યાં આગળ બોન મેરો થઈ શકે એવું નથી. એટલે અમને ત્યાંથી સજેસ્ટ કર્યા છે બોમ્બે નારાયણા ચિલ્ડ્રન હોસ્પિટલમાં. હવે ત્યાં આગળ નારાયણામાં મને કોટેશન આપ્યું છે એ લોકોએ 38,73,000નું, જે મારા બસ બહારની વાત છે કે જે હું એમાં પહોંચી વળ્યો એવું નથી. તો મને ગુજરાત સરકાર તરફથી હોસ્પિટલમાંથી જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે હું ગાંધીનગર ગયો. અહીંયા આપણા યોગેશ બાપજી છે ધારાસભ્ય થ્રુ, એમણે પણ મને ઘણો હેલ્પ કરીને મદદ કરી. એ થ્રુ એમનો લેટર લઈને ત્યાં ગયો. મને ત્યાંથી 5 લાખ રૂપિયાનું સહાય કરી છે. અને હોસ્પિટલે મને ટાટા દોરાબજી ટ્રસ્ટ છે, જે ટાટા ટ્રસ્ટ, એમાં મને લોકોએ મોકલ્યું. એટલે મને ત્યાં પણ 15 લાખ રૂપિયાની સહાય. એટલે 38,73,000ના કોટેશનમાંથી મારી પાસે અત્યારે 20 લાખની મદદ છે. હું આશા રાખું છું મારા ચરોતરના દરેક રહેવાસીઓ મને વિશ્વાસ છે કે મને નાનકડી એવી હેલ્પ કરશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ભલે હેલ્પ ના થાય તો કંઈ નહીં, પણ આ વિડીયોને બને તેટલો શેર કરી આગળ મોકલશો. એ થકી મારા બાબાને એક નવી જિંદગી મળી શકે તેવું છે. અને હું આશા રાખું છું ચરોતરવાસીઓ પર કે મને એવું લાગે છે કે ફૂલની પાંખડી પણ મદદ કરશે. મેં મનનભાઈનો સહારો લીધો છે અને મનનભાઈ પર મને વિશ્વાસ છે કે એમના જે વ્યુઅર્સ છે એ બધા પણ મને હેલ્પ કરશે. અને આપણા આણંદ પર મને પૂરો વિશ્વાસ છે. અત્યારે મારો બાબો ગંભીર તકલીફથી પીડાય છે, જે તમારા થકી એને નવી જિંદગી મળી શકે એવું છે. 7 વર્ષના જયરાજસિંહ માટે જો તમે કદાચ હું નીચે જ એમનો નંબર અલ્પેશભાઈનો આપી દઉં છું અને એમના નંબર પર જ તમે ગૂગલ પે કે ડિરેક્ટલી તમે સીધો જ એને સંપર્ક કરી શકશો. 38,73,000 રૂપિયા જેટલો તેઓને ખર્ચો છે અને જેની અંદરથી 20 લાખ રૂપિયા જેટલા તો એમણે એકત્રિત કરી લીધા છે. હજી પણ તેઓને 18,73,000 રૂપિયા જેટલી રકમ ખૂટે છે. ફૂલ નહીં ને ફૂલની પાંખડી, 2 રૂપિયા નહીં ને 5 રૂપિયા, 5 રૂપિયા નહીં ને 10 રૂપિયા, તમારાથી જે કંઈ મદદ થતી હોય ને એ 7 વર્ષના જયરાજસિંહ માટે અવશ્ય કરજો. હું આપ સૌને એક વિનંતી કરું છું અને એક મદદ માટેની એક પહેલ કરું છું. હું સ્ક્રીન ઉપર અલ્પેશભાઈનો નંબર આપી દઉં છું. તમે સીધો જ એમનો સંપર્ક કરી અને તમારી યથાશક્તિએ મદદરૂપ બનશો. અને જો કદાચ તમે આર્થિક રીતે મદદરૂપ નથી બનતા તો આ વિડીયો જરૂરથી વધુમાં વધુ લોકો સુધી શેર કરી એક નાની મદદનો ભાગ તમે પણ બની શકો છો. કેમેરામેન દેવ ઠાકોર સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગો, અર્બન ગુજરાત.